આજે તો આપણને રોવરાઈ પણ દીધા, એવું તો વિચાર્યું જ નહોતું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો ઉત્તરાયણની તો ઢેર સારી શુભેચ્છાઓ બધાને. અને આપણે આજે સાડી પહેરી હતી, કેવા લાગતા હતા કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ આપણે શેની પૂજા કરી હતી તે તમે કહેજો કે અમારા ગામડામાં આવી પૂજા કરે છે કે નહીં. પછી આપણે તો આજે ભજીયાનો પ્રોગ્રામ હતો તો આપણે તો ડુંગળી મરચાં બધું કાપી લીધું. ડુંગળીએ તો આપણને રોવરાઈ પણ દીધા હતા. પછી જે આપણે દાળ હતી એને ધોઈ લીધી હતી સારી રીતે અને એને ક્રશ કરી વાળી દીધી. અને જે મરચાં, ડુંગળી ને ધાણાને બધું કાપ્યું હતું તેમાં આપણે નાખી દીધું. સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું. અને ધાણા, જીરું, હળદર, મરચું તે પણ નાખી દીધું હતું. અને એ બધું નાખીને એને સારી રીતે મિક્સ પણ કરી લીધું હતું. મિક્સ કર્યા પછી આપણે તો તેલ થઈ ગયું હતું અને ભજીયા પણ બનાવવા લાગ્યા હતા. તો ભજીયા પણ બની ગયા હતા. તો જેને ખાવા હોય તે આવી જાજો, કારણ કે અમારે તો મહેમાન આવવાના હતા એટલે જમવાનું પણ લગાવી દીધું. પછી અમે જમી પણ લીધું હતું, પણ મોડું થઈ ગયું હતું એટલે મેં વિડીયો નહોતો શૂટ કર્યો. અને મહેમાનને તો આપણે કામે લગાડી દીધા અને પછી આપણે જતા રહ્યા ઢાબા ઉપર પતંગ ચગાવવા. પછી સાંજે આપણે રોટલી બનાવી લીધી. તો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આનો ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે.